હમણાં જ 15 ઓગસ્ટ ગઈ અને એક મેસેજ નજરે પડ્યો કે સારું થયું દેશ આઝાદ થઈ ગયો. જો ન થયો હોત તો અત્યારે આપણે શિવાજી, વીર ભગતસિંહ, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વલ્લભભાઈ પટેલ અને બીજા અનેક યોદ્ધાઓ ક્યાંથી લાવત? કેમ કે અત્યારની મમ્મીઓ તો ઊભી ઊભી પાણીપુરી ખાતી હોય, પિઝા ખાતી હોય. ત્યારે આવા મહાપુરુષો શું જન્મ લે? ત્યારે મને કહેવાનું મન થાય કે મહાપુરુષો ન અવતરે, મહાપુરુષો ન જન્મ લે, એના માટે માત્ર પાણીપુરી ખાતી મમ્મી, પિઝા ખાતી મમ્મી જ જવાબદાર? આખો દિવસ 24 કલાક મોઢામાં માવા ભરીને ફરતા, બીડી સિગારેટના ધુમાડા કાઢતા, દેશી વિદેશી લઈ અને રસ્તામાં, રોડની સાઈડોમાં બેભાન અવસ્થામાં પડ્યા રહેતા અને કશું જ વ્યસન નથી તો પણ કેટલાય બિંદાસ્ત અને બેજવાબદાર પપ્પાઓ કહેવાતા મોડર્ન પપ્પાઓની કોઈ જવાબદારી જ નહીં. માત્ર મહાપુરુષો ન અવતરવા પાછળ પાણીપુરી અને પિઝા જ કેમ આટલા બદનામ? માવા, મસાલા, બીડી, સિગારેટ, ગુટખા, દારૂની આ બાબતે કોઈ જવાબદારી જ નહીં. આ યોગ્ય ન કહેવાય. ધીસ ઇઝ નોટ ફેર.